અમદાવાદ શહેરમાં ખોટી નંબર પ્લેટ લગાવી અને દારૂની હેરાફેરી કરતા હોવાનો ખુલાસો થયો છે। બોનેટ અને હેડલાઇટમાં દરવાજામાં છુપાવી અને દારૂની બોટલો લાવવામાં આવતી હતી। નરોડા પોલીસે 7.73 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરી લીધો છે। દારૂ હેરાફેરીમાં 3 લોકોની પોલીસે અત્યાર સુધીમાં ધરપકડ કરી લીધી છે। અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં દારૂની હેરાફેરી માટે આ નવો કિમિયો સામે આવ્યો છે। સંવાદદાતા જિગ્નેશ જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો આપશે। જી જિગ્નેશ। લખમાં વાત કરવામાં આવે તો નરોડા પોલીસે દારૂ ભરેલી ગાડી છે તે ઝડપી પાડી છે, પરંતુ દારૂની સાથે જે આરોપીની મોડસ ઓપરેન્ડી હતી તે કંઈક અલગ હતી, કારણ કે આરોપીઓ દારૂ છે તે ગાડીના બોનેટ, હેડલાઇટ અને દરવાજાની પાછળ જે હુડ આવે છે તેના અંદર છુપાવીને લાવતા હતા। કુલ 7,73,000ની કિંમતો જે દારૂ છે તે કબજે કર્યો છે અને સાથે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। નરોડા પોલીસને બાતમી મળી હતી, તેના આધારે રાજસ્થાનથી જે દારૂ લઈને આવી રહેલા આરોપીઓ હતા તેમને રોકી અને ગાડીની તપાસ કરતા મુદ્દામાલ મળી આવ્યો હતો, જે અંગે નરોડા પોલીસે ગુનો દાખલ કરી અને વધુ કાર્યવાહી શરૂ કરી છે। આભાર જિગ્નેશ।